આપણે ભરેલા રીંગણા હવે વઘારશું. વરાળે બાફેલા જો બફાઈ ગયા. બે પાવરા તેલ. તમે ભાવે ભજલ્યો ભગવાન, જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એના દીધેલા કોલ કેમ ભૂલી ગયા, છૂટી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. એ હવે ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. બાળપણને જુવાની માયળતું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. આપણે જો તેલ હવે ગરમ થઈ ગયું છે, રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે થોડું જીરું નાખશું. એક નાની ચમચી હિંગ, ટમેટા સમારેલા, એમાં 2 દાણા ખાંડ નાખીશું. છરી હળદર, કાશ્મીરી લાલ મરચું, થોડુંક પાણી નાખશું. આટલું નિમક. ટમેટા ચડી જાય પછી આપણે એમાં રીંગણા નાખી દઈશું. થોડુંક તીખું કરવું છે, 1 ચમચી હજી મરચું નાખું. હવે આપણે રીંગણા એમાં નાખી દઈએ. બે મિનિટ ઢાંકીને રહેવા દઈએ. હવે આ મેં નોખું બટેકાનું શાક વઘાર્યું છે, એ આપણે બટેટા એમાં એડ કરશું. થોડાક જ આપણે
રીંગણા હારે થોડાક ખાવા માટે. મારો છોકરો છે ને એ રીંગણા ભરેલા બટેટા નથી ખાતો, ભરેલા રીંગણાનું શાક, એટલે એના માટે બટેટા નોખા બનાવ્યા. એટલે કંઈક આવું છે. તો વરાળે બાફીએ ને તો રીંગણા મસ્ત ખાવામાં એવા મીઠા લાગે, સુપર ટેસ્ટ સ્વાદ આવે મસ્ત એકદમ. તો વરાળે બાફીને તમે લોકો આવું જરૂર બનાવજો એકવાર. મારા માટે રોટલો ભર્યો છે ભેગો ખાવા. તો આવું કંઈક છે આપણે ભરેલા રીંગણાનું શાક. તો ચાલો મિત્રો જમવા. જય દ્વારકાધીશ બધાઈને. હર હર મહાદેવ.